वन्दे श्रीपुरुषोत्तमं च परमम् धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुम् मोक्षाय भक्त्या सदा मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। छेल्ला 8 દિવસથી શ્રીજી મહારાજના ચિહ્ન, ચેષ્ટા અને ચરિત્રરૂપી ચિંતામણીની પારાયણ આપણે સાંભળી રહ્યા છીએ. એમાં સર્વપ્રથમ માધ્યમ મહારાજની મૂર્તિમાં જોડાવાનું, મહારાજના ચિહ્નો, એમના એક એક શ્રી અંગ, એના ઉપાંગ, એ બધાનું ખૂબ જ સુંદર રીતે કેવું અદ્ભુત નિરૂપણ એ મહારાજના પરમહંસોએ કર્યું છે. એની ઘણી બધી વાતો આપણે સાંભળી. અને ત્યારબાદ ગઈકાલે મહારાજની મૂર્તિમાં જોડાવાનું બીજું માધ્યમ, મહારાજની ચેષ્ટા, એ અંતર્ગત મહારાજની દિનચર્યા આપણે માણતા હતા. મહારાજની કેવી કામણગારી મૂર્તિ હતી કે જેથી આ પરમહંસો એ બધાએ મૂર્તિની અંદર ખેંચાઈને આ બધા અદ્ભુત પદો બનાવવા માટે પ્રેરાયા છે. કવિશ્વર દલપતરામ, એમણે માત્ર 8 વર્ષની ઉંમરે આ શ્રીજી મહારાજની મૂર્તિના દર્શન કર્યા હતા ગઢડાની અંદર. પોતાની 78 વર્ષની ઉંમરે પાછલી અવસ્થામાં, અને પોતે અંધ થઈ ગયા હતા એ વખતે તો, તેમ છતાં પણ એ મહારાજની મૂર્તિને પોતે વિસરી શક્યા નહોતા. તો એવું કામણ શ્રીજી મહારાજની મૂર્તિનું હતું. શ્રીજી મહારાજની મૂર્તિની મોહિની કેવી હતી. ઉત્તર ભારતમાંથી ફરતા ફરતા 2 સંન્યાસીઓ જીવન મુક્તાના દર્શન કરવા માટે આવ્યા. જીવન મુક્તા નામ પડે અને પ્રકાશ પ્રકાશ થઈ જાય. મહારાજની મૂર્તિમાં તો એવું કામણ હતું, પણ મહારાજના નામની અંદર પણ એવો પ્રતાપ હતો કે મહારાજનું કોઈ નામ બોલે અને પ્રકાશ પ્રકાશ થઈ જાય. એટલે મહારાજને શોધતા શોધતા 2 સંન્યાસીઓ, મહારાજ એ વખતે કચ્છમાં હતા, ત્યાં આગળ પહોંચ્યા. મહારાજના દર્શન કરીને તત્કાળ પોતે સાધુ થઈ ગયા. મહારાજે એમના નામ પાડ્યા કૃપાનંદ સ્વામી અને વીરભદ્રાનંદ સ્વામી. તો આવું અજબ આકર્ષણ શ્રીજી મહારાજની મૂર્તિનું હતું. એટલું જ નહીં, શ્રીજી મહારાજ બરવાળાના પાદરેથી પોતે પસાર થતા હતા. ઉતાવળી નદીએ ત્યાંની બરવાળાની 2 સ્ત્રીઓ પાણી ભરવા માટે બેડું લઈને આવી હતી. પણ ત્યાંને ત્યાં જ બેડું ભૂલીને શ્રીજી મહારાજની પાછળ પાછળ છેક ગઢડા સુધી પહોંચી ગઈ બંને બાઈઓ. 2 બાઈઓને ખબર ના રહી. પછી મહારાજે સભામાં સુરા ખાચરને વાત કરી કે પૂર્વે બધી વાતો થતી હતી કે કૃષ્ણ ભગવાનની પાછળ ગોપીઓ પાગલ થઈને બધું પોતે ભૂલી જતી હતી. ઘરકામ ભૂલી જાય, પોતાના છોકરા હોય એને ધવરાવવાનું ભૂલી જાય, બધું ભૂલીને કૃષ્ણ ભગવાનની પાછળ પોતે ગાંડી થતી હતી. તો આજે એવું થાય કે નહીં? સુરા ખાચરને તો કંઈ ખબર પડી નહીં. મહારાજે પછી કહ્યું કે જો આ પાછળ 2 બાઈઓ છે એ આવી રીતે એના બેડા ભૂલીને આવી છે. આ પરમહંસોએ અમથા કીર્તનોની અંદર શબ્દો લખ્યા નથી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એમના એક ભજનમાં લખ્યું છે, ચોળ રંગીલો રૂડો મોળીડાનો છેડો, ચોળ રંગીલો રૂડો મોળીડાનો છેડો, ભૂલી ભાળીને જાણ બેડો રે આલી, ભૂલ
ભૂલી ભાળીને જળ બેડો રે બેની, આજ મને સામો મળ્યો છે અલબેલો. ભૂલી ભાળીને જળ બેડો રે બેની. બરાબર, એટલે આ અમથા શબ્દો લખ્યા નથી કે મહારાજની મૂર્તિ જોઈને હું આ મારું બેડું એ હું ભૂલી ગઈ, પણ ખરેખર એવા પ્રસંગો એ બનેલા છે. તો એવી આકર્ષક શ્રીહરિની મૂર્તિની ચેષ્ટાઓ, જે લીલાઓ, દૈનિક ક્રમ શ્રીજી મહારાજનો એ આપણે જોતા હતા. એમાં મહારાજ પોતે ચાલતા ચાલતા પોતાના ઉતારાને વિશે જમવા માટે પધારી રહ્યા છે. મૂળજી બ્રહ્મચારીએ સુંદર આસન તૈયાર રાખ્યું છે. મહારાજ એના ઉપર વિરાજી રહ્યા છે. પોતે કાન ઉઘાડા રહે એ રીતે વસ્ત્ર ઓઢીને રહ્યા છે અને ડાબા પગની પલાઠીવાળી છે, જમણો પગ ઊભો રાખ્યો છે. અને હવે મહારાજ પોતે જમવાની શરૂઆત કરે છે. જમવાની મહારાજની ખાસિયતો પણ પ્રેમાનંદ સ્વામી એ પોતે વર્ણવે છે. પ્રથમ લે છે હરિનાનો ગ્રાસ, જમતા શોભે ભક્ત નિવાસ. એમ જમે છે દેવના દેવ, વારે વારે પાણી પીધાની ટેવ. જમતા જણસ જમ્યાની સારી, સુંદર સ્વાદુ જણાયે ભારી. તે આપી મોટા સાધુ હરિજનને, પછે પોતે જમે હરી તે અન્નને. જમતા ઓડકાર ખાય બહુ નામી, પેટ ઉપર હાથ ફેરવે સ્વામી. મહારાજ પોતે નાના નાના કોળિયા લઈને પોતે જમે છે. બીજું પણ એક ભજન આ સંતોએ બનાવ્યું છે. મહારાજની આ ચેષ્ટા એમણે ધ્રુવ પંક્તિની અંદર જ નોંધી છે. નાના ગ્રાસ લેવત મન ગમતા, નાના ગ્રાસ લેવત મન ગમતા. નાના ગ્રાસ લેવત મન ગમતા. નૈણા ભરી જોયા રે હરિ હસતા. નાના ગ્રાસ લેવત મન ગમતા. નાના ગ્રાસ લેવત મન ગમતા. તો મહારાજ નાના નાના કોળિયા લઈને, આમ મોટા મોટા કોળિયા મોઢામાં ભરતા હોય ઘણા બધા, એવું નથી. શ્રીજી મહારાજને કેવી રીતે જમવું ને એ પણ એ કળા, જમવું પણ એક કળા છે. તો મહારાજ નખ જમણા હતા એવું પણ આપણને સાંભળવા મળે છે. ખાલી નખ જ બગડે, બાકી બીજું કશું જ બગડે નહીં. એવી ચાતુરીથી પોતે એ જમી જાણતા હતા. અને જમતા જમતા વારે વારી પોતે પાણી પણ પીએ છે. કોઈક સારી જણસ હોય, આ પણ મહારાજનો સ્વભાવ છે. કોઈક સારી વાનગી હોય તો મોટા સાધુ કે હરિભક્તને આપીને પછી પોતે જમે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ જે જૂના સંતો છે બધા વાત કરે છે કે બાપા પણ પોતાના થાળમાં હોય ને સામે હરિભક્તો જમવા માટે બેઠા હોય ને જો એની થાળીમાં એ વાનગી ના હોય તો સંતો ઉપર પોતે પુણ્ય પ્રકોપ ઠાલવે કે ખાલી મને જ આપવાનું છે, આ બધાને આપવાનું છે. તો બાપા પણ બધાને જમાડીને એ પોતે વર્ષો સુધી એવી રીતે એ જોવા મળ્યું છે. એમની પણ પ્રકૃતિ કે જમાડીને પોતે જમે એવી સારી વાનગી હોય તો. અને જમતા જમતા મહારાજ ઓડકાર પણ ખાય છે. અને પોતે બ્રાહ્મણ હતા એટલે પેટ ઉપર હાથ પણ વારંવાર ફેરવવાની એમની ટેવ જન્મસિદ્ધ છે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર પોતે ગમ્મતમાં વાત કરે છે કે બ્રાહ્મણ હોય ને જમ્યા પછી પેટ ઉપર હાથ ફેરવે. કેમ? કારણ કે આ ગમે તેનું ખાધું હોય તો બધું પચી જાય સારી રીતે. પછી બાપા વાત કરે છે કે જે વાણિયા હોય એ જમ્યા પછી લમણે હાથ ફેરવે. કેમ? કે આ બુદ્ધિનું ખાધું છે, બુદ્ધિ વાપરીને પોતે કમાયા છે ને એનું ખાધું છે. અને જે પટેલિયા હોય ને એ જમ્યા પછી આમ પોતે બંને હાથ એ આમ ઘસે. કેમ? આ મહેનતનું ખાધું છે. એવી પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર પોતે ગમ્મતમાં આ બધી વાત કરતા. તો શ્રીજી મહારાજ પણ પોતે જમ્યા પછી પેટ ઉપર હાથ ફેરવવાની એમને ટેવ હતી. અને ક્યારેક ક્યારેક જમતા જમતા પ્રેમાનંદ સ્વામી વાત કરે છે, જમતા હરે
જમતા હરે બોલાય થાય સ્મૃતિ રે, પોતાને જ્યારે તેની થોડુંક હસે રે, ભક્ત સામું જોઈ બેની. જમતા કદાચ કોકવાર મહારાજને આમ તો કાંઈ હોય નહીં, એવો કથા પ્રસંગ પણ ન ચાલતો હોય અને અચાનક હરે બોલાઈ જાય. કેમ? શ્રીજી મહારાજને કથા વાર્તામાં એવી આસક્તિ હતી. ઘણીવાર નહીં, બહુ આમ લાંબી ટ્રેનની મુસાફરી કરીને આપણે આવ્યા હોઈએ ને, પછી તો ટ્રેનમાંથી ઉતરી ગયા હોઈએ, ઘરે આવીને નાહતા હોઈએ, તોય આપણને એમ લાગે કે હજી ટ્રેનમાં જ બેઠા છીએ. એવું ઘણા બધાને અનુભવાતું હશે. શ્રીજી મહારાજ અખંડ પોતે કથા વાર્તાના એવા વ્યસની હતા. તો જમતી વખતે કંઈ કથા વાર્તાનો પ્રસંગ ના હોય તો પણ જે કથામાં બોલવાની ટેવ હોય ને, હરે હરે, એમ જમતી વખતે પણ ભૂલથી બોલાઈ જાય. એ પ્રેમાનંદ સ્વામીએ નોંધ્યું છે. તો જમતા હરે બોલાય થાય સ્મૃતિ રે, પોતાને જ્યારે તેની થોડુંક હસે રે, ભક્ત સામું જોઈ બેની. ભક્તની સામે જોઈને પછી આ ભૂલ થઈ ગઈ પોતાથી, તો પોતે એ હસી પણ પડતા. તો આવી પણ મનુષ્ય લીલા એ શ્રીજી મહારાજ કરતા. તો આપણને મહારાજનો એ પણ મહિમા સમજાય કે કેવી કથા વાર્તાને વિશે એમને આસક્તિ હશે. અને સાથે પ્રેમાનંદ સ્વામી પોતે નોંધે છે, ક્યારેક તો હરી જમતા જમતા, સાધુ હરિજન હોય મન ગમતા, તે પર પ્રસન્ન થઈને દયાળ, આપે પ્રેમાનંદ કે પ્રસાદીનો થાળ. ક્યારેક તો પોતે જમી રહે અથવા તો જમતા હોય અને સામે કોઈક એવા સંત કે હરિજન હોય, હરિભક્ત હોય, અને એના ઉપર ખૂબ જ પ્રસન્ન થઈ જાય તો આખો પ્રસાદીનો થાળ એ પણ મહારાજ આપી દેતા. પ્રેમાનંદ સ્વામીને તો આવો લાભ અનેક વાર મળેલો છે. મહારાજે પોતે આમ તો જીવુબા કે લાડુબાને ભલામણ કરી રાખી હતી, જીવુબાને, કે પ્રેમાનંદ સ્વામીને તમારે સાચવી લેવા, એમને અમારો થાળ એ પહોંચાડી દેવો. અને મહારાજે પોતે પણ ઘણીવાર પ્રેમાનંદ સ્વામીને જમાડેલા છે. એટલે પ્રેમાનંદ સ્વામી પોતે વાત કરે છે એમના એક થાળમાં, प्रेमानंद को प्यारो शीत प्रसादी, प्रेमानंद को प्यारो शीत प्रसादी, देत है पास बेसारी, देत है पास बेसारी, जिमत पिया प्राण जिमावती प्यारी. પ્રેમાનંદ કુ પ્યારો શીત પ્રસાદી, કારણ કે થાળની પ્રસાદી તો ઠંડી જ હોય. દેત હે પાસ બેસારી, પોતાની પાસે બેસાડીને એ આપે છે. તો આવી રીતે મહારાજ થાળ જમ્યા પછી તૃપ્ત થઈને ચડું કરી રહ્યા છે, અને ત્યારબાદ રૂપાની સળી લઈને દાંત ખોતરી રહ્યા છે, અને પછી બે હાથને ધોઈને મુખને લૂએ છે, અને છેલ્લે મુખવાસ લઈને મહારાજ પોતે સંતોને પીરસવા માટે પધારે છે. અને એના માટે પણ પોતાની કમર કસે છે. ડાબે ખભે ખેસ મૂકી એને કેળ સંગાથે પોતે બાંધી રહ્યા છે. અને હવે તો લાડુ લાડુ લાડુ, જલેબી જલેબી જલેબી, એમ જમ્યાની જણસના નામ લઈ લઈને મહારાજ પોતે વારંવાર મનુવાર કરીને પીરસી રહ્યા છે, આગ્રહ કરીને પીરસી રહ્યા છે. પીરસવામાં તો મહારાજની અજોડ શ્રદ્ધા છે. એનો કોઈ પણ પુરાવો હોય તો વરતાલમાં જો તમે જાઓ, સંતોની ધર્મશાળા હજી આજની તારીખે છે, અને ત્યાં લગભગ સ્વયં પ્રકાશાનંદ સ્વામીનું આસન છે, અને એની પાસે જ એક ઓટો છે, અને એ ઓટા ઉપર હજી લખાણ લખેલું છે કે આ સંતોની ધર્મશાળામાં શ્રીજી મહારાજે 496 વાર પીરસ્યું છે. બરાબર, શ્રીજી મહારાજની શ્રદ્ધાને ધન્યવાદ, અને જેણે ગણ્યું છે એની શ્રદ્ધાને પણ ધન્યવાદ. 496 વાર એ પીરસ્યું છે. તો આવી રીતે શ્રીજી મહારાજ પીરસવામાં કોઈ દિવસ પોતે એ થાકતા નહીં, અને એટલા માટે જ મહારાજની આ પરિવેષણ લીલા, પીરસવાની લીલાના પણ સંતોએ ભજનો બનાવેલા છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ખૂબ જ સુંદર એક ભજન બનાવેલું છે, હવે આપણે સાંભળીએ. ચલે લડ્ડુ પીરસન કાજ સંત में श्री स्वामी, चले लड्डू पीरसन काज संत में श्री स्वामी, अति श्रद्धा भक्ति सहित तीरथ है बहु नामी, अति श्रद्धा भक्ति सहित
फिरत है बहु नामी, चले लड्डू पीरसन काज संत में श्री स्वामी। विविध भांति पकवान ग्रही कर, विविध भांति पकवान ग्रही कर, पीरसत लेना, पीरसत लेना। 5-10 भेर 5-10 बेर फिरत पंगत में, 5-10 बेर फिरत पंगत में, प्रेम सहित घनश्याम, प्रेम सहित घनश्याम। चले लड्डू पीरसन काज संत में श्री स्वामी। कहत मुनि कर जोड़ी के, अब बहुत त्रिपत भयनाथ। महाराज खूब आग्रह करे छे અને એ વખતે બધા જે મુનિઓ છે મહારાજને વાત કરે છે કે મહારાજ હવે ખમૈયા કરો, બધા તૃપ્ત થઈ ગયા, પણ મહારાજ કેવો આગ્રહ કરે છે? આધા લડ્ડુ તો લેવું મેં, આધા લડ્ડુ તો લેવું મેં, ધરો શીશ પર હાથ, ધરો શીશ પર હાથ। चले लड्डू पीरसन काज संत में श्री स्वामी। महाराज ने परमहंसो बात करे छे के तमे अमारा शीश ऊपर हाथ धरो, मस्तके हाथ मूको तो अमे अर्धो लाडू लईए। हस्त कमल धरे शीश पर प्रभु, चरण कमल धरे ऊर, चरण कमल धरे ऊर। देत काऊ के मुख में लड्डू, देत काऊ के मुख में लड्डू, सजानंद सुखपूर, सजानंद सुखपूर। चले लड्डू पीरसन काज संत में श्री स्वामी। संतोनी आ ઈચ્છા પણ મહારાજ પૂર્ણ કરે છે। હસ્ત કમલ ધરે શીશ પર પ્રભુ, મહારાજ માથે તો હાથ મૂકે છે પણ છાતીમાં પણ પોતાના ચરણારવિંદ એ આ બધા સંતોને રાજી થઈને આપે છે। તો આવી રીતે આગ્રહ કરીને ખૂબ જ મહારાજ સંતોને તૃપ્ત કરતા। અને દેત કાઉ કે મુખ મેં લડ્ડુ, કોઈકના તો મુખની અંદર પણ મહારાજ પોતે એ લાડુ આપતા। તો આવી રીતે ક્યારેક મહારાજ બહુ આનંદમાં હોય ત્યારે કોઈકના મુખમાં પણ હસતા હસતા લાડુ આપે છે। અને એથી પણ વિશેષ લાભ મહારાજે પ્રેમાનંદ સ્વામીને આપેલો છે, કારણ કે મહારાજના હસ્તકમળ દ્વારા તો ઘણા બધાએ પ્રસાદી મેળવી હોય, પણ સીધી જ મુખ કમળ દ્વારા પ્રસાદી પામનારા કેટલા? તો પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે, प्रेमानंदने कृपा करीने, प्रेमानंदने कृपा करीने, मुख तंबोळ आलो चावी रे, राज हूँ बनावीने आपू छूं बीड़ी पाननी। प्रेमानंदने कृपा करीने मुख तंबोळ आलो चावी रे। અને આપણે વાત સાંભળીએ છીએ, આપણને કર્ણોપકર્ણ સાંભળવા મળે છે કે મહારાજે સીધી પાનની પિચકારી પ્રેમાનંદ સ્વામીના મુખની અંદર એ મારી છે। તો કેવો દિવ્ય લાભ આ પરમહંસોને મહારાજે એ આપેલો છે। અને આવી રીતે સૌને સ્મૃતિ આપીને શ્રીજી મહારાજ મધ્યાહ્ન કાળે પોતે વિરામ કરે છે। અને વિરામ કરીને જ્યારે જાગે છે એ વખતે હવે જે આપણે સાંભળીએ છીએ ને એક હરિભક્ત કહેવા આવ્યા હતા, પેલા રાઘવદાસના સલોકા ગાજો। રાઘવદાસ એમણે પણ જે હરિભક્ત, આ તો પરમહંસોની વાત કરી, પણ સાથે સાથે આવા જે હરિભક્ત એમણે પણ શ્રીજી મહારાજને માણેલા છે। મહારાજની મૂર્તિનો રસ એમણે પણ પીધેલો છે અને એમણે પણ મહારાજની મૂર્તિના આવા બધા ભજનો બનાવેલા છે મહારાજની ચેષ્ટાના। તો રાઘવદાસ એટલે જાગા સ્વામીના પિતાશ્રી પૂર્વાશ્રમના,
એમણે પણ આ બધા ખૂબ જ સુંદર મહારાજના આ સલોકા બનાવેલા છે. એમાં એમણે આ વાત કરેલી છે. પોઢીને જ્યારે જીવન આવે, સર્વ સંત જનને બોલાવે, ઘેલા નદીમાં નહાવાને જાય, જઈને બેસે છે ખળખળિયા માય, શોભે ખંભા મુખ. હરે હા, શોભે ખંભા મુખ પાણીની છોડે, છાતી ઝળકે હાથ હિલોળે, કરે જળ ક્રીડા સંત કીર્તન ગાય, હસાવે કંઈક આગળ તણાય, લક્ષ્મી વાડીએ. હરે હા, વળી લક્ષ્મી વાડીએ છેલો, ઘોડા ખેલવતા જાય અલબેલો. મહારાજ જ્યારે વિશ્રામ કરી લે ત્યારબાદ બધા સંતો હરિભક્તોને બોલાવે અને ઘેલાની અંદર ઘેલા નદીમાં પોતે નહાવા માટે જાય છે અને જઈને બેસે છે ખળખળિયામાં. જે ખળખળીઓ છે ત્યાં આગળ શ્રીજી મહારાજ પોતે બેસે છે અને ત્યાં જળ ક્રીડા પણ કરે છે. શોભે ખંભા મુખ પાણીની છોડે, છાતી ઝળકે હાથ હિલોળે, અને કરે જળ ક્રીડા સંત કીર્તન ગાય. મહારાજ આ જળ ક્રીડા કરતા હોય, સંતો એમની આગળ કીર્તનો ગાતા હોય, અને હસાવે કંઈક આગળ તણાય. મહારાજને હસાવવા માટે ઘણા બધા પાણીમાં પડતું મૂકીને આગળ આમ તણાય પણ ખરા. કાઠી દરબારો એવી બધી ગમ્મત મહારાજની આગળ કરતા. ને આ જળ ક્રીડા કરીને મહારાજ પછી ત્યાંથી લક્ષ્મીવાડીએ ઘોડા ખેલવતા એ પધારે છે. સ્નાન કરીને મહારાજ સર્વપ્રથમ તો વસ્ત્રો ધારણ કરે છે અને પછી સખાના સાથમાં ઘોડે અસવાર થવા પોતે તત્પર થઈ રહ્યા છે. અને એના માટે પણ ખેસને ડાબે ખભે નાખીને અને કેડની સાથે તાણીને બાંધે છે. અને મહારાજ હવે ઘોડે અસવાર થાય છે ત્યાં તો પ્રેમાનંદ સ્વામી પોતે લખે છે, માણકીનો વેગ દેખ્યો સુણ્યો કોઈ, આકાશેથી તારો ખર્યો જાણું જોઈ, ગરુડ લાજ લોપી માણકીએ સોઈ, માણકીએ ચડ્યા રે મોહન વન માળી. માણકીનો વેગ દેખ્યો સુણ્યો કોઈ. માણકીએ એવા વેગની અંદર એ દોડી માણકી મહારાજને પોતે ધારણ કરીને. તો આકાશેથી તારો ખર્યો જાણું કોઈ, કે જાણે કોઈક તારો એ આકાશમાંથી ખર્યો હોય, કેટલો આમ ઝડપી ખરી જાય. કોકને આપણે બતાવવા રહીએ તો વાત પૂરી થઈ ગઈ હોય ત્યાં સુધી તો. અને ગરુડ લાજ લોપી માણકીએ સોઈ. ગરુડ કરતાં પણ વિશેષ ગતિએ પ્રેમાનંદ સ્વામી વાત કરે છે કે માણકી એ ઉડવા મંડી જાણે. અને ક્યારેક મહારાજ કોઈક વાર આવી રીતે પણ ઘોડો ખેલવે, કોઈક વાર શાંતિથી પણ જાય. ક્યારેક માર્ગ ઉપર ઘોડે અસવાર થઈને પોતે જતા હોય તો મહારાજ પાછા મહારાજની ઘોડે અસવારી જે હોય અસવારીનું પણ વર્ણન એ સંતોએ કરેલું છે. ત્યારે લીલા એ કરીને સુખ રૂપ રે, ઘોડાની ડોક ઉપર અનુપરે, એક પગને લાંબો વિસ્તારી રે, ઘોડાને ચલાવે સુખકારી રે. ક્યારેક મહારાજ ઘોડે સવારી કરતા હોય તો ઘોડાની ડોક ઉપર એક પગને લાંબો વિસ્તારી રહે. ને ઘણા બધા પેલી સાયકલને એવું ચલાવતા હોય ને છૂટા હાથે ચલાવે, તો શ્રીજી મહારાજ પણ એવી રીતે ક્યારેક આમ મસ્તીમાં આવી જતા હશે તો પોતે પોતાનો પગ પેલું પેંગડું હોય એમાંથી કાઢીને ઘોડાની ડોક ઉપર પણ લાંબો એ પોતે વિસ્તારીને પણ ઘોડાને એ ચલાવે છે. એવું પણ વર્ણન પ્રેમાનંદ સ્વામી અહીંયા કર્યું છે. અને માણકી અસવાર મહારાજ એ લક્ષ્મીવાડીએ પધારે છે અને સંતો પુષ્પના આભૂષણોથી શ્રીહરિને શણગારવા માટે તૈયાર છે.
ચાલો ને લાલા માલ તીરા બાગ में બિરાજો, ચાલો ને લાલા માલ તીરા બાગ में બિરાજો. ગજરા બાજુ તોરા પહેરાવી, ગજરા બાજુ તોરા પહેરાવી, નૈણા ભરી નાથ નિરખાજો, નૈણા ભરી નાથ નિરખાજો, નૈણા ભરી નાથ નિરખાજો. ચાલો ને લાલા માલ તીરા બાગ में બિરાજો, ચાલો ને લાલા માલ તીરા બાગ में બિરાજો. સંતો મહારાજને આમંત્રણ આપે છે કે ચાલો આ માલતીના બાગમાં, આ પુષ્પ વાટિકામાં આપ પધારો, ગજરા બાજુ તોરા પહેરાવી, નેણા ભરી નાથ નિરખાજો. આ બધા પુષ્પના આભૂષણ એ મહારાજને સંતો ખૂબ જ પ્રેમથી એ અર્પણ કરે છે. અને લક્ષ્મીવાડીએ સંતોના ભાવ પૂરા કરીને મહારાજ દાદાના દરબારમાં પધારી ચૂક્યા છે. સંધ્યા ઢળી ચૂકી છે. મહારાજ સંધ્યા આરતી અને નારાયણ ધૂન કરે છે. અને હવે મહારાજ હાથ પગ ધોઈને વાળું કરવા માટે વિરાજમાન થયા છે. અને એ વખતે પણ આ પ્રેમી સંતો એ વિનંતી કરે છે, મહારાજને જમાડે છે. રાતના તો શું હોય, લગભગ ખીચડી કેવું, તો ખીચડીનો પણ થાળ આ પરમહંસોએ બનાવેલો છે. रूड़ी रांधी में रसिया जी खाते खिचड़ी रे, रूड़ी रांधी में चोखा दाल जतन करी जोई, निर्मल नीरे धीरे धोई, मधुरे मधुरे तापे माखण शीचड़ी रे, रूड़ी रांधी में रसिया जी खाते खिचड़ी रे, रूड़ी रांधी में. સંતોને કેવી રીતે ખીચડી બનાવીને એ પણ ખબર છે. ચોખા દાળ જતન કરી જોઈ, બરાબર. પહેલાં તો જોવા પડે ક્યાંક ધનેડા કેવું પડી નથી ગયું ને. નિર્મળ નીરે ધીરે ધોઈ, અને ખીચડી બનાવવામાં જેમ રોટલીમાં એકદમ તાપ આકરો જોઈએ, ખીચડી બનાવવામાં તો ધીમો તાપ જોઈએ. એટલા માટે અહીંયા કેવી રીતે ખીચડી બનાવવી એ પણ વ્યવસ્થિત એક ક્રિયા પણ આખી નિરૂપી છે કે મધુરે મધુરે તાપે માખણ શી ચડી રહે. પ્રમુખ સ્વામી મહારાજની ખીચડી બનાવે છે ને સંતો, એકદમ માખણ જેવી ચડી જાય. તો એવી સુંદર ખીચડી એ આ બધા પરમહંસો શ્રીજી મહારાજને જમાડે છે. ઘી ઘણું જમો અલબેલા, અથાણા પાપડ રંગ છેલા, ભૂદરને જમવાને કાજે કરી કટી રે. તો આવી ખૂબ જ પ્રેમ ભાવનાથી મહારાજને આ બધા પરમહંસો જમાડી રહ્યા છે. અને હવે રાત્રિ તો ઘણી જ વીતી ચૂકી છે, અને ત્યાં તો મહારાજનું મુખ કમળ એ વિકસી રહ્યું છે. અને પ્રેમાનંદ સ્વામી પોતે ગાય છે, જ્યારે બગાસું ખાય હરિ ત્યારે રે, હરિ હરિ એવા શબ્દને ઉચ્ચારે રે, નિજ કરે કરીને સુખ દેણ રે, ચોળે 2-3 વાર કમળ નેણ રે. જ્યારે બગાસું ખાય મહારાજ એ વખતે બગાસું ખાતા ખાતા હરિ હરિ એવો શબ્દ બોલવાની પણ મહારાજને ટેવ છે. અને પોતાના હાથથી પોતાની બંને આંખો એ પણ મહારાજ એ ચોળે છે. અને મહારાજની આવી ક્રિયા જોઈને પ્રેમાનંદ સ્વામી વિનંતી કરે છે, પોઢો પોઢો સહજાનંદ સ્વામી, પોઢો પોઢો સહજાનંદ સ્વામી, અખિયામાં નિંદર ભરાણી રે, પોઢો પોઢો સહજાનંદ સ્વામી. ખૂબ જ ભાવથી આ પ્રેમ સખીની વિનંતી મહારાજ પોતે સ્વીકારે છે અને ઢોલિયા ઉપર પોઢી રહ્યા છે. પોઢતા પોઢતા 2 આંગળીઓ તિલક કરતા હોય
એવી રીતે ઊભી રાખીને મહારાજ પોતાના ભાલ ઉપર ફેરવી રહ્યા છે અને સૂતા પૂર્વે માળા માગીને પણ પોતે જમણે હાથે ફેરવી રહ્યા છે. એમાં પણ બબ્બે મણકા પાછા સાથે ફેરવવા એવી પણ મહારાજને ટેવ છે. અને ક્યારેક તો મહારાજ માળા અધવચ્ચેથી તોડે છે અને પાછા ફેરવતા જાય છે. એટલે મહારાજ અડધી માળા પૂરી થઈ ના થઈ ત્યાં પાછી બીજી માળા શરૂ કરી દે. અને ક્યારેક તો હાથમાં ઘસે પણ છે. અને ક્યારેક માળા પોતાની પાસે ન હોય ત્યારે ક્યારેક માળા ન હોય પાસ આંગળીના પર્વ ગણે અવિનાશ. ક્યારેક માળા ન હોય તો કેવી રીતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધો મંત્ર ગણવા? તો આંગળીના પર્વ એટલે કે આ જે હોય ને વેઢા, એ વેઢા ગણીને પણ મહારાજ પોતે આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર એ પોતે ઉચ્ચારે છે. અને જ્યારે ભર નિદ્રામાં પોઢ્યા હોય અને એ વખતે કોઈ ભૂલથી મહારાજને અડી જાય તો ઝબકીને જાગી જાય છે અને પૂછી બેસે છે કે કોણ છે. અને શ્રીહરિ આમ આપણે શ્રીહરિની સાથે એક દિવસ માણ્યા બાદ ચેષ્ટાના એક પદમાં પ્રેમાનંદ સ્વામી એવા આશીર્વાદ આપણને બધાને આપે છે. આવી રીતે સંભારીને ગાશે રે તેના ઉરમાં અવિનાશી દેખાશે રે. શીખે સાંભળે ને ગાશે પ્રીતે નીતરે પ્રેમાનંદ કહે પામશે વાંછિત રે. આવી રીતે જે શીખશે સાંભળશે આ ચેષ્ટા તો એના ઉરમાં અવિનાશી દેખાશે. અંતરની અંદર ભગવાનનો સાક્ષાત્કાર થશે. અને પ્રેમાનંદ સ્વામી વાત કરે છે કે મન વાંછિત એ પોતે જે મનની અંદર ઈચ્છા હશે બધું જ એ પોતે પામશે. અને આપણને ખ્યાલ આવે કે ખરેખર મહારાજની જેણે આવી રીતે સ્મૃતિ કરી છે અથવા તો આવી રીતે સ્મૃતિ કરવાનું અંગ પાડ્યું છે, એવી ટેવ પાડી છે, તો મહારાજ ખરેખર એને સાક્ષાત દર્શન મહારાજે આપેલા છે પૂર્વે પણ. જેમ કુંડળના આમરા પટગર હતા અને એ રાત્રે મહારાજને સંભાળતા હતા, એમનો એવો સ્વભાવ પડી ગયો હતો. મહારાજ પોતે ગઢડાથી પોતે ત્યાં આગળ આવી ગયા છે કુંડળ મહારાજ અડધી રાતે. અને એ વખતે એમણે દરવાજો ખખડાવ્યો. એમને શું અડધી રાતે કોણ હશે? ખોલીને જોયું તો શ્રીજી મહારાજ. એટલે એમણે મહારાજને કહ્યું કે મહારાજ તમે આવી રીતે અડધી રાતે આવ્યા? મહારાજે કહ્યું તમે અમને સંભાળતા હો તો મારે તમને દર્શન આપવા તો આવવું પડે ને. એમણે કહ્યું કે મહારાજ તમને આ સંભાળવાના તો મને હેવા પડી ગયા છે, આ ટેવ પડી ગઈ છે. મહારાજે કહ્યું એ વખતે કે જે અમને સંભાળે ને એને દર્શન આપવા એવા અમને પણ હેવા પડી ગયા છે. એટલા માટે જ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એમના ભજનમાં વાત કરે છે, પવિત્ર પવિત્ર પોતાના જનને દર્શન પવિત્ર દેવારે. પવિત્ર પવિત્ર પોતાના જનને દર્શન પવિત્ર દેવારે. બ્રહ્માનંદ પવિત્ર પ્રીતમને, બ્રહ્માનંદ પવિત્ર પ્રીતમને પવિત્ર પડ્યો છે વારે. પુણ્ય પવિત્ર એકાદશી પૂરણ. બ્રહ્માનંદ સ્વામીએ વાત કરી પવિત્ર પવિત્ર પોતાના જનને દર્શન પવિત્ર દેવારે. બ્રહ્માનંદ પવિત્ર પ્રીતમને પવિત્ર પડ્યો છે હેવારે. પોતાના દાસને દર્શન આપવા જે પોતાને સંભાળે છે તો એ પણ એના પણ હેવા મહારાજને એ પડેલા છે. તો આ શ્રીજી મહારાજે પોતે જ આવી વાત કરેલી છે કે જે સાચો થઈને ખરેખર પોતાનું મન અર્પે એટલે કે મનથી ભગવાનને સંભાળે તો મહારાજ પણ એને આવી રીતે દર્શન એ આપે છે. સિદ્ધવલ્લભ રાજાને પણ નીલકંઠ વર્ણીએ આ જ પ્રકારનો ઉપદેશ આપ્યો હતો. કહ બટુ મો સંગ પ્રીતિ કરંતા, સદા નિકટ મેં તાહી બસંતા.
यदि नहीं बिसरोगे तुम मोही, ना बिसरूंगा मैं कबू तोही। મહારાજે સિદ્ધવલ્લભ રાજાને પણ નીલકંઠ વર્ણી વિશે આ જ વાત કરી હતી કે જે મને વિસરતા નથી તો હું પણ એને કોઈ દિવસ એ વિસરતો નથી, એની પાસે ને પાસે જ હું પણ રહું છું. મુક્તાનંદ સ્વામીએ પણ આ જ પોતાના અનુભવની વાત એમના પદની અંદર ગાઈ છે. હે જે સંગ નેહ કર્યો તેને નવ વિસરો, તેને નવ વિસરો, ભક્ત વત્સલ તમે અધિક રસિયા. જેની સાથે તમે નેહ કર્યો એને તમે કોઈ દિવસ વિસરતા નથી, એવા ભક્ત વત્સલ એ આપશો. તો આજે મહારાજના ચરણોમાં આપણે એ જ પ્રાર્થના કરીએ કે એ તો રાજી થવા જ બેઠા છે, પણ આપણે પણ એમને આ ચેષ્ટા દ્વારા, બરાબર, આપણને જે આજ્ઞા કરી છે રોજે રોજ રાત્રે ચેષ્ટા બોલવાની, તો એ ચેષ્ટા દ્વારા સારામાં સારી રીતે પ્રમુખ સ્વામી મહારાજમાં, એમનું જ પ્રત્યક્ષ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ છે, એમનામાં આપણે જોડાઈ શકીએ અને એમને સંભાળીને એમને રાજી કરી શકીએ, એમને વશ કરી શકીએ, એ પ્રાર્થના. હવે આ તો એક બીજું માધ્યમ થયું મહારાજની મૂર્તિમાં જોડાવાનું, ભગવાનની ચેષ્ટા. મહારાજની મૂર્તિના ચિહ્ન અને ચેષ્ટા એ બે માધ્યમોને માણ્યા પછી હવે સર્વે જીવોના એકમાત્ર લક્ષ્ય એવા ભગવાનની મૂર્તિની અંદર જોડાવાનું ત્રીજું માધ્યમ, એના ઉપર આપણે જઈ રહ્યા છીએ. એ માધ્યમ છે શ્રીજી મહારાજના અથવા તો ભગવાનના સ્વરૂપરૂપ એવા સંતના ચરિત્રો, લીલાઓ. આ લીલા ચરિત્ર સંભાળી રાખવાની સાધના કેટલી મહત્ત્વની છે, કેટલી અગત્યની છે, આપણને વચનામૃત ગ્રંથ સમજાવે છે. પ્રથમના પહેલા વચનામૃતમાં મહારાજે વાત કરી કે ભગવાનના સ્વરૂપમાં અખંડ મનની વૃત્તિ રાખવી એનાથી કોઈ કઠણ સાધન નથી અને એનાથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. પછી મહારાજ પ્રથમના ત્રીજા વચનામૃતમાં વાત કરે છે. એમાં મહારાજે એવી વાત કરી કે ભગવાનની મૂર્તિ કદાચ અખંડ દેખાતી હોય, એટલે પ્રથમનું પહેલું વચનામૃત સિદ્ધ થઈ ગયું હોય, બરાબર, તો પણ અહીંયા મહારાજ વાત કરે છે કે ભગવાનના લીલા ચરિત્રો સંભાળી રાખવા. એટલે કદાચ અખંડ મૂર્તિ જેને દેખાતી હોય તો પણ મહારાજ આના ઉપર વધારે ભાર મૂકે છે કે પ્રગટ ભગવાનના લીલા ચરિત્રો એ સંભાળી રાખવા. સ્વરૂપાનંદ સ્વામીની એવી જ સ્થિતિ હતી. મહારાજે પ્રશ્ન પૂછ્યા ત્રણ સંતોને, આનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામીને, તમે કઈ રીતે પ્રવૃત્તિ કરો છો? તો એ વખતે સ્વરૂપાનંદ સ્વામીએ કેવો જવાબ આપ્યો કે મહારાજ, જ્યાં પ્રવૃત્તિ કરવા જાઉં ત્યાં આપની મૂર્તિ જ દેખાય છે, જ્યાં જુઓ ત્યાં રામજી, બીજું ન ભાસે રે. જે મુક્તાનંદ સ્વામીએ કહ્યું ને એવી સ્થિતિ એમની હતી. મહારાજે કહ્યું એ તો અમને સમજાતું નથી, કઈ રીતે? તો મહારાજને એમની કઈ સ્થિતિ આ સંત પોતે છે એ બધાને સમજાવવું હતું, એટલા માટે પ્રશ્ન પૂછ્યો. સ્વરૂપાનંદ સ્વામીએ પછી ફોડ પાડ્યો કે મહારાજ, જેમ તીર હોય અને તીરના જે આગળના ફળાની અંદર લીંબુ ખોસ્યું હોય અને તીર જેમની કોરનું કરીએ, જે બાજુ નિશાન સાધીએ ત્યાં શું દેખાય? લીંબુ. એવી રીતે તમે જે કંઈ પ્રવૃત્તિ સોંપો હોય, પ્રવૃત્તિ કરવા જઈએ ત્યાં આપની મૂર્તિ જ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી. તો કેવી સ્થિતિ આ સ્વરૂપાનંદ સ્વામીની હશે? તેમ છતાં પણ મહારાજ વાત કરે છે મધ્યના 35મા વચનામૃતમાં કે સ્વરૂપાનંદ સ્વામી તો ઘણાએ આત્માને દેખતા ને આત્માને વિશે પરમાત્માને દેખતા હતા, બરાબર. મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેતી હતી. તેમ છતાં પણ જ્યારે એમનો અંતિમ મંદવાડ હતો, દેહની અંદર ખૂબ જ અસહ્ય પીડા હતી અને એ વખતે એમને આમ કોઈ રીતે એ સુવાણ થતી નહોતી. શ્રીજી મહારાજ જીવા ખાચરના દરબારમાં પોતે સજી ધજીને મહારાજ જતા, બધા વસ્ત્રાભૂષણ ભારે ભારે પહેરીને, કારણ કે ત્યાં આગળ જીવા બાપુની ડેલીમાં આ સ્વરૂપાનંદ સ્વામી પોતે આરામ કરતા હતા. તો મહારાજ ત્યાં જઈ અને પોતાના લીલા ચરિત્રો સામે ચાલીને સ્વરૂપાનંદ સ્વામીને સંભળાવે અને સ્વરૂપાનંદ સ્વામીને એમાં આ શાંતિ થઈ. જે મહારાજે વાત કરી ને પ્રથમના ત્રીજામાં, કદાચ ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તો પણ ભગવાનના લીલા ચરિત્ર એ સંભાળી રાખવા. એવી જ રીતે મુક્તાનંદ સ્વામીને પણ એકવાર મૂંઝવણ થઈ, એટલે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, શાંતિ થાય એવો ઉપાય કહો. મુક્તાનંદ સ્વામીને મૂંઝવણ થાય ને આપણને મૂંઝવણ થાય ને એમાં આસમાન જમીનનો ફેર હોય. મુક્તાનંદ સ્વામીને મૂંઝવણ કઈ કક્ષાની હોય કે મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ કેમ રહેતી નથી, એ પ્રકારની મૂંઝવણ હોય, બરાબર. મુક્તાનંદ સ્વામીને મધ્યના 27મા વચનામૃતમાં મહારાજે પ્રશ્ન પૂછ્યો કે તમને ક્રોધ શે નિમિત્તે આવે છે અને કેટલું નિમિત્ત હોય ત્યારે ક્રોધ આવે છે?
તો મુક્તાનંદ સ્વામીએ વાત કરી કે મહારાજ કોઈક બળિયો હોય ને ગરીબને પીડતો હોય અથવા તો કોઈક એવો અન્યાયનો પક્ષ લેતો હોય, એ જોઈને એ ક્રોધની ચટકી આવે છે પણ તત્કાળ શમી જાય છે. હવે એમના શબ્દો ઉપરથી આપણે જો થોડોક વિચાર કરીએ ને તો ખબર પડે, પોતાના માટે તો એમને ક્રોધ આવતો જ નથી. આપણને તો ક્રોધ પોતાના માટે આવે છે. પોતાનો દાણો કોઈ દબાવે, પોતાના પગની નીચે રેલો આવે ને ત્યારે આપણને ક્રોધ આવે. મુક્તાનંદ સ્વામીને પોતાને માટે તો ક્રોધ જ આવતો નથી. એક અડબંગી મુક્તાનંદ સ્વામીના કાનમાં ગાળ દઈ ગયો તો એ મુક્તાનંદ સ્વામીને તો જરાય ક્રોધ આવ્યો નથી. એમાં પણ એમણે આખું સવળું વલણ રાખ્યું છે કે મારા એવા ભાગ્ય ક્યાંથી કે પછી એ પોતાની બહેન, બરાબર, એટલે એમણે ગાળ એવી દીધી હતી કે મારી બહેનના તમારા જેવા ધણી હોય, બરાબર. એટલે મુક્તાનંદ સ્વામી એવા સંજોગોમાં પણ પોતે સવળું લઈ લે છે. માર અપમાન એમને લાગ્યા નથી. પેલો બાવો છરો ઘસતો હતો નાક કાન કાપી લેવા માટે, તો પણ પોતે સ્થિર રહ્યા છે. બ્રહ્માનંદ સ્વામી કહે કે હવે આપણું શું થશે? મુક્તાનંદ સ્વામીએ કહી દીધું કે અનંત જન્મો સુધી બૈરા છોકરા માટે આપણે નાક કાન કપાવ્યા છે, તો આ જન્મે મહારાજ માટે. આવા મુક્તાનંદ સ્વામી હતા અને એમણે આવો જવાબ આપ્યો મહારાજને કે આવી રીતે ક્રોધની ચટકી આવે છે. મહારાજે તો પછી એમના વખાણ કર્યા કે આમ તત્કાળ શમી શા માટે જાય છે, એ પણ મહારાજને બધાને સમજાવવું હતું. એમણે વાત કરી કે એક તો રાજીપાનો વિચાર રહે છે. મહારાજ વાત કરે છે કે એ તો તમારો ગુણાતીત વિચાર છે કે આવા શુક સંકાદિક જેવા સંતની પંક્તિમાં ભળી છીએ તો ક્રોધ આપણને શોભે નહીં. એક તો એવો વિચાર, ને ભગવાન કુરાજી થશે એવો બીજો વિચાર. તો આ ભગવાનને રાજી કરવાનો વિચાર છે એટલા માટે ક્રોધ આવતો નથી. પછી મહારાજે વાત કરી કે તમારે પ્રથમ તો ક્રોધની આંટીમાં આવી જવાય ખરું. તો મુક્તાનંદ સ્વામીને એમાં મૂંઝવણ થઈ છે. મુક્તાનંદ સ્વામીએ તરત જ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે પ્રથમ જે આંટીમાં આવી જવાય છે એમાં કઈ કાચપ છે જેને લઈને આવી જવાય છે? તો આ મુક્તાનંદ સ્વામી છે. અને એમને અશાંતિ થઈ એ વખતે મહારાજની પાસે ગયા અને મહારાજ પોતાના બધા ચરિત્રો ગાવા માંડ્યા. મુક્તાનંદ સ્વામીને થયું કે મેં કંઈક પ્રશ્ન પૂછ્યો જુદો, મહારાજ કંઈક જુદું સમજ્યા. ફરીથી પ્રશ્ન પૂછ્યો. મહારાજે જ્યાં આગળ અટક્યા હતા ત્યાંથી ફરીથી ચરિત્રો ગાવા શરૂ કરી દીધા. મુક્તાનંદ સ્વામીએ ત્રીજી વાર પૂછ્યું એટલે મહારાજે કહ્યું કે જાઓ ગામડે વિચરણ કરવા. અને મુક્તાનંદ સ્વામી પોતે ગામડે વિચરણ કરવાની બધી તૈયારી કરતા હતા. નિત્યાનંદ સ્વામીએ જોયું કે આ સ્વામી સમજ્યા લાગતા નથી, એટલે એમને વાત કરી કે મહારાજનો કહેવાનો મર્મ એ છે કે શાંતિ એમના ચરિત્રોની અંદર છે. એટલે આ જ વાત મહારાજ સમજાવવા માગે છે. અને તમારા તો કેટલા મોટા ભાગ્ય, મહારાજ કોઈ દિવસ પોતાની વાત અમને બધાને કરતા નથી. અમે ઘણું બધું પૂછીએ છીએ તોય અમને જણાવતા નથી પોતાના ચરિત્રો, અને તમને તો કૃપાએ કરીને સામેથી પોતાના લીલા ચરિત્રોની વાત કરવા માંડ્યા. તો પછી મુક્તાનંદ સ્વામીને પોતાની ભૂલ સમજાઈ અને પછી મહારાજની પાસે આવ્યા. એમણે એ વખતે ખૂબ જ સુંદર ભજનો એ બનાવેલા છે. એમાંનું એક ભજન આપણે આ જ પ્રસંગ નિમિત્તેનું એ આપણે સાંભળીએ. રે ઠરવાનું થામ તમે મારું રે, બીજું સર્વે માયાનું લારું. રે ઠરવાનું થામ તમે મારું રે, બીજું સર્વે માયાનું લારું. રે સગપણ તમ સાથે સાચું, ન થાય કોઈ કાળે કાચું. હવે નહીં બીજે રંગે રાચું. રે ઠરવાનું થામ તમે મારું રે, બીજું સર્વે માયાનું લારું. રે ઠરવાનું થામ તમે મારું રે, બીજું સર્વે માયાનું લારું. એટલે આ પોતે સમજી ગયા મહારાજની વાત, અને મહારાજે આ વાત આપણને બધાને સમજાવી છે. પ્રથમના 38મા વચનામૃતમાં મહારાજે વાત કરી કે જે જાજુ ન સમજતો હોય એને તો આ ચરિત્રો સંભાળી રાખવા એ જ શ્રેષ્ઠ ઉપાય છે ભગવાનમાં મન રાખવા માટે. હવે આપણામાંથી કોઈ એવી રીતે દાવો માંડી શકે એમ નથી કે આપણે સ્વરૂપાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી કરતાં જાજુ સમજીએ છીએ. એટલે આપણા માટે તો આ જ એક શ્રેષ્ઠ ઉપાય છે કે ભગવાનના ચરિત્રો કે જેના દ્વારા સહેજે સહેજે આપણું મન ભગવાનમાં એ રાખી શકીએ. અને ઘણીવાર આપણને આ જોવા મળે, મોટા સંતો પણ આપણને આ વાત સમજાવે છે. ગુણાતીતાનંદ સ્વામી વાત કરે છે કે મોટા સાથે હેત હોય તો વાસનાવાળાના અંતરમાં પણ આનંદ રહે, સુખ આવે. બરાબર, આપણે કંઈ એવા નિર્વાસનિક થઈ ગયા નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રો જો આપણે સાંભળીએ, આપણને જે કંઈ લાભ આપ્યો હોય તો પછી એમાં પણ ઘણું બધું સુખ એ સમાયેલું છે.
એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી સાધનાની આ જ રીત પોતાના અનુભવ દ્વારા આપણને દ્રઢાવે છે. હું તો લીલા ચરિત્ર લટકારે વારંવાર વિચારું છું, મારા અંતરમાં વેલો રે શામળિયો સંભારું છું, મારે એ સંધ્યાને સેવારે રાત દિવસ હૃદયે રાખું, હું તો જીવનનું મુખ જોઈ રે અંતરમાએ અભિલાખું, મારે રહે છે સુખ ને શાંતિ રે અંતરમાં એની રીતે ગુણ ગાઉં છું ગોવિંદના રે પ્રેમ કરી પૂરણ પ્રીતે. હું તો લીલા ચરિત્ર લટકારે વારંવાર વિચારું છું, મારા અંતરમાં અલબેલો રે શામળીઓ સંભાળું છું, મારે એ સંધ્યાને સેવારે રાત દિવસ હૃદયે રાખું, હું તો જીવનનું મુખ જોઈ રે અંતરમાય અભિલાખું. આ ચરિત્રોની સ્મૃતિ એની અંદર જ પોતે રમમાણ છે અને એનું ફળ એમને કેવું મળ્યું છે. નિષ્કુળાનંદ સ્વામી પોતાના અનુભવની વાત કરે છે કે મારે રહે છે સુખ ને શાંતિ રે અંતરમાં એની રીતે જ સહેજે સહેજે મારા અંતરની અંદર સુખ અને શાંતિ રહેશે અને ગુણ ગાઉં છું ગોવિંદના રે પ્રેમ કરી પૂરણ પ્રીતે. કંઈ એવું ખાવાના ઠેકાણા નહોતા આ બધા સંતોને અને મારને અપમાનને બધું સહન કરવું પડતું હતું, પણ એની વચ્ચે પણ મહારાજની મૂર્તિના રસથી આ બધા સંતો એ તૃપ્ત રહેતા હતા. એટલે પૂર્વેના આવા મોટા સંતોની સાથે આપણા જે ગુણાતીત સત્પુરુષોએ પણ આપણને આ કરી બતાવ્યું છે, જેને કંઈ પણ જરૂર નથી છતાં પણ ગુણાતીતાનંદ સ્વામી ગઢડામાં નેવાની ધાર નીચે આવી વર્ષા ઋતુમાં બરાબર, અને એ પણ વદ પક્ષમાં અંધારી રાતે. આમે વાદળા હોય એટલે ચંદ્રનો પ્રકાશ હોય નહીં અને એ જમાનામાં કંઈ ઇલેક્ટ્રિસિટી હતી નહીં કે ગમે ત્યાં બધા લેમ્પ એ બહાર બળતા હોય નાઇટ લેમ્પ જેવું કશું હોય જ નહીં. એવી રીતે અંધારી રાત્રે શ્રીજી મહારાજ પોતે સામે બાઈઓના ઓરડામાં કથા વાર્તા કરવા માટે ગયા હતા. એ કથા વાર્તા પૂરી કરીને મહારાજ અક્ષરોરડીમાં પધારે, એમાં વીજનો ઝબકારો થાય અને મહારાજની મૂર્તિના દર્શન કરી લેવા એવી આતુરતાથી સ્વયં ગુણાતીતાનંદ સ્વામી બરાબર. હવે તો અંગો અંગની અંદર જેમ મહારાજ વિરાજમાન હોય અને જેમણે અખંડ મહારાજને ધારણ કરી રાખ્યા છે અનાદિથી, તેમ છતાં પણ પ્રત્યક્ષ દર્શન માટે એ પોતે આવી રીતે તડફે છે એ આપણને જોવા મળે. એ ભજનની અંદર પણ આખું એનું ભજન આ પ્રસંગનું એ અક્ષરજીવન સ્વામીએ લખ્યું છે. હે વીતી મધરાત હરી નિસર્યા રે હૈયું હરખ્યું અપાર, ભાલાને વીજના ઉજાસમાં, ભાલાને વીજના ઉજાસમાં, હે ચકોર નજરે ભરનાર ઉભાક્ષર બ્રહ્મ ભીંજતા, ઉભાક્ષર બ્રહ્મ ભીંજતા. હે કોટી બ્રહ્માંડ ઉડે રોમ મારે મૂળ અક્ષર અવતાર, હરિવર અંગો અંગ માલતા, હરિવર અંગો અંગ માલતા. હે તોય નિરખ્યા પલવાર ઉભાક્ષર બ્રહ્મ ભીંજતા, ઉભાક્ષર બ્રહ્મ, ઉભાક્ષર બ્રહ્મ, ઉભાક્ષર બ્રહ્મ ભીંજતા. તો આ તો ગુણાતીતાનંદ સ્વામીની વાત થઈ. એવી જ રીતે શાસ્ત્રીજી મહારાજના જીવનમાં જોવા મળે. એમને પણ પોતાના ગુરુ ભગતજી મહારાજ. તો ભગતજી મહારાજને વિશે કેવું જોડાણ હશે. તો ભગતજી મહારાજનો લાભ લઈને પોતે આવે ને અડધી રાતે પોતાના જોડિયા સંત રામરતનદાસ એને બધા જે ભગતજી મહારાજના ચરિત્રોની પોતે એ વાતો કરે
હર્ષદભાઈ દવે પોતે વાત કરતા હતા કે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર નહીં તો 100 વાર મને કહ્યું હશે. હવે કેટલું બધું આપણે એક જણને એક વાર કહીએ કે 2 કે 5 વાર કહીએ બહુ તો, પણ 100 વાર કહેતા પણ એમની જીભ સુકાતી નથી. તો આ પોતાના ગુરુ બરાબર જેમના દ્વારા ભગવાન પ્રગટ છે, તો પોતાના ગુરુના ચરિત્રોમાં પણ આપણી આ ગુણાતીત ગુરુ પરંપરા એ ખોવાઈ જાય છે, એની અંદર પોતે રમમાણ થઈ જાય છે. તો આ ચરિત્રો એ જ આપણા માટે એક ભગવાનની મૂર્તિમાં જોડાવાનો શ્રેષ્ઠ ઉપાય એ શ્રીજી મહારાજે પણ કહ્યું છે, અને આપણા જે આ ગુણાતીત ગુરુ પરંપરા અને પરમહંસો એ બધાએ પણ આ પોતાના અનુભવની વાત કરી છે કે આ જ એક શ્રેષ્ઠ ઉપાય છે. અને આ ચરિત્રોના શ્રવણથી કે સ્મરણથી કેવો લાભ થાય છે. પહેલો લાભ એ થાય કે ગમે તેવી આપણી મૂંઝવણ હોય એ ટળી જાય અને શાંતિ થઈ જાય છે. આગળ જ આપણે જોયું સદગુરુ મુક્તાનંદ સ્વામીનો કે સ્વરૂપાનંદ સ્વામી, આવા બધા મોટા મોટા સંતોના અનુભવ, અને વર્તમાન કાળે પણ એવો અનુભવ થાય છે. મહંત સ્વામી પોતે વાત કરે છે 1998ની સાલમાં બાપાની પહેલાં એમની બાયપાસ સર્જરી થઈ હતી મુંબઈમાં, અને બાયપાસ સર્જરી પછી પેલા ICCUમાં રાખવામાં આવે એ વખતે જ્યારે પોતે ભાનમાં આવ્યા અને ખૂબ જ ઠંડી લાગે, કારણ કે હવે એમને તો કંઈ એટલું બધું ફાવતું નહીં હોય ઠંડક, અને ત્યાં ખૂબ જ ઠંડક હોય, સરખું ઓઢાડ્યું નહીં હોય, અને એ વખતે પાછી પીડા પણ ઘણી બધી હોય. ફ્રેશ બાયપાસ સર્જરી થઈ હોય એટલે બધું ખોલ્યું હોય, આખી ઓપન હાર્ટ સર્જરી હોય એટલે પીડા પણ ઘણી બધી હતી. એટલે મહંત સ્વામી કે કોઈ રીતે ચેન ના પડે, આત્મવિચાર પણ કરી જોયો કે હું આત્મા છું, આ દેહ નથી, પણ એ કંઈ કામમાં આવ્યો નહીં. પછી મહંત સ્વામી વાત કરે છે કે અચાનક જ ત્યાં સારંગપુરનો એમને પ્રસંગ સાંભળી આવ્યો. ત્યાં જે અત્યારે સ્મૃતિ મંદિર છે એ જગ્યાએ પહેલાં દેરી હતી ત્યાં શાસ્ત્રીજી મહારાજની, અને એ વખતે પોતે યોગીજી મહારાજનો હાથ ઝાલીને પોતે પ્રદક્ષિણા ફરતા હતા, અને યોગીજી મહારાજે આમ દૂરથી લટકું કરીને કહ્યું હતું કે અમે આમ ખાંભળાથી પાણી ખૂંદીને શાસ્ત્રીજી મહારાજની સાથે આવતા હતા. યોગી બાપાએ પણ પાછી સ્મૃતિ જ કરી હતી, અને એ સ્મૃતિ એમને સાંભળી આવીને પોતે વાત કરે છે કે એકદમ શાંતિ થઈ ગઈ. તો આપણને ખ્યાલ આવે છે કે વર્તમાન કાળે પણ આ જે ઉપાય એવો અદ્ભુત છે કે આપણને શરીરમાં કે પછી બીજી પણ કોઈ પણ રીતે કંઈ પણ કષ્ટ આવ્યું હોય, મૂંઝવણ થઈ હોય, તો એની અંદર આપણને શાંતિ અને સુખનો અનુભવ થાય, અને મૂંઝવણ તો ટળે એની સાથે આનંદ થાય. આપણને ભગવાનના સુખનો અનુભવ થાય ચરિત્રોથી. ઘણીવાર જે તે પ્રસંગે આપણે બાપાનો લાભ તો લીધો હોય, એ વખતે તો આનંદ થયો હોય, પણ ત્યાર પછી એને વાગોળીએ, એની સ્મૃતિ કરીએ ત્યારે એના કરતાં પણ સવાયો આનંદ એ આપણને બધાને એ આવતો હોય છે. કેમ સવાયું સુખ આવતું હોય છે? મોટા મોટા ભક્તો એ આ વાત કરે છે. મીરાબાઈએ પોતે વાત કરી છે, ખર્ચે ન ખૂટે વાકો ચોરન લૂટે, ખર્ચે ન ખૂટે વાકો ચોરન લૂટે, दिन दिन बढ़त सवायो पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. આ સુખ કેવું છે? ખર્ચાઈ ન ખૂટે, વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો. આ સવાયું વધતું હોય છે, તો એવું આ ભગવાનનું સુખ છે. ત્રીજો એક મોટો ફાયદો એવો થાય છે, મહારાજે મધ્યના 58માં વચનામૃતમાં એ ફાયદો કહ્યો કે સંપ્રદાયના જે ઈષ્ટદેવ હોય એના ચરિત્રોથી સંપ્રદાયની પુષ્ટિ થાય. કારણ શું? પુષ્ટિ એટલે શું? તો મહારાજે વાત કરી કે જે હેતુ માટે એમણે પૃથ્વીને વિશે જન્મ ધારણ કર્યો હોય અને જન્મ ધરીને જે જે ચરિત્ર કર્યા હોય, જે જે આચરણ કર્યા હોય, એ આચરણને વિશે ધર્મ પણ સહેજે આવી જાય અને પોતાના ઈષ્ટદેવનો મહિમા પણ એ સહેજે સહેજે આવી જતો હોય. એટલા માટે એ પુષ્ટિ સંપ્રદાયને પુષ્ટિ આપે છે. શ્રીજી મહારાજના ચરિત્રોમાં ધર્મ પણ આવી જાય. મહારાજ એકવાર અમદાવાદમાં પોતે વિરાજમાન હતા. આમ નાથ ભક્ત એ મૂળ અમદાવાદના, આમ રહેતા હતા પોતે વડોદરાના, એટલે અમદાવાદનું પોતાનું મકાન વેચીને એમણે ઘેબરની રસોઈ મહારાજને આપી, અને મહારાજ બધા સંતો સહિત એ પોતે બધાને પીરસવા માટે સંતોને પોતે જમ્યા, સંતોને પણ પીરસ્યું. પછી નાથ ભક્ત પૂજા કરવા માટે તૈયાર થયા હતા. હવે એ દરમિયાન બન્યું હતું એવું કે એક હરિભગત મહારાજને 5 સોના મોર ભેટ આપી ગયા હતા, જે મહારાજના હાથમાં હતી. અને એ વખતે નિષ્કુળાનંદ સ્વામી મહારાજની પાસે આવ્યા. મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું કે જોગી મોઢું ખોલો, અમારે તમને મુખવાસ આપવો છે. એ વખતે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ પહેલાં તમારી મુઠ્ઠી ખોલો, પછી હું મોઢું ખોલું. મને આપવો હોય તો હાથો હાથ તમે મુખવાસ આપો, મોઢામાં મારે જોતો નથી, બાકી આપણા જેવા તો હરખાઈ જાય મારા જેવો તો.
સીધું મહારાજ આમ મુખમાં આપણને મુખવાસ આપવા ધારે છે, કેટલો અલૌકિક લાભ કહેવાય. પણ આ તો નિષ્કુળાનંદ હતા, એટલે નિષ્કુળાનંદ સ્વામીએ તો પોતે આમ પકડી રાખ્યું. મહારાજે કહ્યું કે અમે કંઈ થોડું તમને ઝેર ખવડાવી દેવાના છીએ, કેમ તમે મોઢું ખોલતા નથી? નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ આપ હાથ ખોલીને મને બતાડો, બસ, મારે બીજું કશું જ જોતું નથી, મારે મોઢું સીધું ખોલવું નથી. બધી બહુ રકઝક ચાલી એટલે પછી બ્રહ્માનંદ સ્વામીએ પણ મહારાજને કહ્યું કે લઈ લો ને, મહારાજ આટલું બધું કહે છે અને આ નાદ ભક્ત ખોટી થાય છે, કારણ કે એ પેલા બિચારા એમને પૂજા કરવાની બાકી હતી, પધરામણીની બધી પૂજા ને બધું હોય ને. એટલે એ વખતે પછી મુક્તાનંદ સ્વામી વચ્ચે પડ્યા. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ અત્યાર સુધી આ જોગી હઠ, રાજહઠ, બાળહઠ, સ્ત્રી હઠ, ઘોડા હઠ, આવી ઘણી બધી હઠ સાંભળી છે, પણ કોઈ દિવસ આવી ભગવાનની હઠ સાંભળી નથી. હવે જોગીની આગળ તમે પડતું મૂકો. એટલે મહારાજે પછી ના છૂટકે પેલી પોતાની મુઠ્ઠી ખોલીને અંદરથી 5 સોના મોહરો એ નીકળી, અને એ વખતે પછી મહારાજે આવી રીતે સોના મોહરો આમ બતાડી. એ વખતે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ લાકડિયા ગામની વાત મને અત્યારે યાદ આવી, ત્યાં આગળ તમે અમને ઝાડે ફેરવ્યા હતા. શેના ઉપર? દ્રવ્ય ઉપર, બરાબર. દ્રવ્ય મૂકીને પછી એના ઉપર મહારાજે પરમહંસોને ઝાડે ફેરવ્યા હતા, જે વાત નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં પણ લખી દીધી કે લોભ ઉપર મહામુનિરાજ આવ્યા ઝાડે ફરી. લોભ ઉપર મહામુનિરાજ આવ્યા ઝાડે ફરી. અને એ વખતે પછી માયા એ મહારાજની પાસે આવી હતી, અને મહારાજને આવીને કહ્યું કે આપે મારા ઉપર બહુ દયા કરી, આ બધા પરમહંસોએ આવી રીતે મારા ઉપર કૃપા કરી. એ વખતે મહારાજે પછી માયાને પણ કહ્યું હતું, નિષ્કુળાનંદ સ્વામી બધું યાદ દેવડાવે છે મહારાજને, કે માયાને આપે કહ્યું હતું કે તારો લાગ આવે ત્યારે તું પણ આ સંતોના મુખમાં ઝાડો કરજે. મહારાજ પોતે આ કરાવવાના જ હતા આજે, બરાબર. પણ એ વખતે નિષ્કુળાનંદ સ્વામીએ જ્યારે આ વાત કરી, મહારાજે કહ્યું કે જોગી ખરેખર તમને એ શાબાશ છે, જેટલી શાબાશી આપીએ એટલી ઓછી છે, અમારા છેતર્યા પણ તમે છેતરાયા નહીં. અને એ સાંભળીને નિષ્કુળાનંદ સ્વામીએ વાત કરી કે મહારાજ અમારું કોઈક એવું પ્રારબ્ધ હોય એ આવીને કદાચ નડે તો ભલે, બાકી સ્ત્રી અને દ્રવ્યમાં હું કોઈ દિવસ છેતરાવું નહીં. આવા સ્થિતિવાળા આ બધા પરમહંસો હતા. એ વખતે મહારાજે પણ રાજી થઈને એમને વાત કરી કે તમારું પ્રારબ્ધ પણ તમને છેતરી શકશે નહીં. અને મહારાજે આગળ પણ ઉપદેશ આપ્યો કે દ્રવ્ય માટે તો ત્રિલોકીની અંદર મોટા મોટા દેવતાઓ પણ, રાજા મહારાજા જોગી જતીઓ એ પણ લડી મરે છે, અને એનો ત્યાગ કરે એવા સાધુ તો આજે આપણી પાસે છે. એવી રીતે મહારાજે અસ્મિતાથી બધા સંતો હરિભક્તોની આગળ વાત કરી, અને બ્રહ્માનંદ સ્વામીએ પણ આ જ પ્રસંગને અનુરૂપ એક આખો છંદ એમણે રચી દીધો. હે વિત્ત સારું વઢી મરે રાય રંક નારી નર, વિત્ત સારું વઢી મરે રાય રંક નારી નર, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં જેનો જ નિવાસ છે. જોગી જતી તપસી સંન્યાસીઓ ન તજે ધન, વાસના તો વિત્તની ને તેનો તે દાસ છે. દ્રવ્ય પર મળ મૂત્ર કરી તેનો ત્યાગ કરે, એવા તો આ સમે સાધુ આપણી જ પાસ છે. કહત હે બ્રહ્માનંદ શ્રી મુખે શ્રી હરિ કહે, નિષ્કુળાનંદજીને અધિક શાબાશ છે, નિષ્કુળાનંદજીને અધિક શાબાશ છે. તો અહીંયા જે આપણને જોવા મળે, આ તો એક પ્રસંગ લીધો જે મહારાજે કહ્યું કે ધર્મની પણ પુષ્ટિ થાય. ધર્મની એટલે મહારાજને મન ખાલી આ વર્તમાન ધર્મની વાત કરી. આ તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એવો છે એકાંતિક ધર્મ, એનું પ્રવર્તન કરવા માટે મહારાજનો અવતાર છે. મધ્યનું 46મું વચનામૃત. એટલે આ એકાંતિક ધર્મને પુષ્ટિ થાય મહારાજના ચરિત્રોથી, અને ભગવાનને વિશે પણ હેત વધતું જાય. આગળ પણ જુદા જુદા કેવા ફાયદા છે ભગવાનના ચરિત્રના, એ આગામી દિવસોની અંદર એ આપણે માણીશું. અને સાથે સાથે મહારાજના અદ્ભુત લીલા ચરિત્રોને પણ આ પરમહંસોની આંખે એ આપણે માણીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.